એ સાંભળ ને, તને મારી ચા કેવી લાગે છે? મસ્ત. તું બહુ સરસ ચા બનાવે છે યાર, અને મારા બધા જ ફ્રેન્ડને તારી ચા બહુ ગમે છે. તો સાંભળ ને, મને ક્યારનું એવું હતું કે મારે છે ને બિઝનેસ કરવો છે. તો અત્યારે મને એકદમથી મારા મનમાં આઈડિયા આવ્યો કે મારે ચાયનો બિઝનેસ કરવો જોઈએ. હા તો કરીએ ને, આપણે બહુ મજાનું કેફે ખોલીએ. ના યાર, એટલો બજેટ મારો નથી, એટલે હું વિચારું છું કે નોર્મલથી સ્ટાર્ટ કરીએ, એટલે એક ટી સ્ટોલ ખોલીએ. એના પછી આપણે કમાઈશું તો પછી આગળ કેફે વેફેનું વિચારીશું. મારો એવો આઈડિયા છે. ના હા, ટી સ્ટોલ તો નહીં જ કરવું. અગર કરવું હોય તો કેફે કર. ટી સ્ટોલ કરીશ તો લોકો શું કહેશે, અને આપણા ફ્રેન્ડ શું કહે છે? જો એ આટલું બધું ભણીને એક ચા વેચે છે, શરમ આવશે યાર. કેમ આવું કહો છો યાર? તું મારી કેટલી સારી ફ્રેન્ડ છે, પણ તું જ મને ડિમોટિવેશન કરે છે યાર. તું કોઈ બી આપણા ફ્રેન્ડને પૂછીશ ને તો તને બધા જ એવું કહેશે. અરે યાર, કેફેનો વિચાર ને. નથી યાર મારી જોડે એટલા બધા રૂપિયા કે હું કેફે કરી શકું. તું મને હેલ્પ કરીશ, કોઈ બીજું મને હેલ્પ કરશે? નહીં કરો ને તમે લોકો હેલ્પ, તો પછી શું કામ એવું કહો છો કે તું ના કરી શકાય એમ? કોઈને હેલ્પ તો કરવી નહીં, પણ ડિમોટિવેશન કરવું છે બધાને કહી દેવું છે કે ના કરાય. પણ એવું નહીં કહેતું કોઈ કરાય, સ્ટાર્ટ તો કરાય. શું ખબર કાલે જઈને મોટું પણ બની શકે. તમે કોઈને સપોર્ટ કરો ને, એ બહુ મોટી વાત છે. રૂપિયાથી ના કરો, પણ હિંમતથી તો કરો.